પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. અનાવાડા ગૌશાળાની ગૌ ભગવત કથાનું ચાણસ્મા ગામને આમંત્રણ. પીપળેશ્વર મહાદેવ ખાતે ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં ભક્તિમય આમંત્રણ મીટિંગ યોજાઈ. શ્રી હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલ અનાવાડા દ્વારા બીમાર, અશક્ત અને નિરાધાર ગૌમાતા તથા ગૌવંશની સેવા માટે અદ્યતન ગૌ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગૌવંશની દેવભાવથી સારવાર કરી સ્વસ્થ કરવાના આ ભગીરથ પ્રયત્નોના ભાગરૂપે આવનારા તારીખ 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર 2025 દરમિયાન પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા શ્રીમદ ભગવત ગૌ કથા જ્ઞાન યજ્ઞનું આયોજન અનાવાડા ગૌશાળા ખાતે કરવામાં આવ્યું છે. આ ભવ્ય ગૌ ભાગવત કથા કાર્યક્રમને અનુસંધાને ચાણસ્મા ગામ ખાતે પીપળેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે આમંત્રણ મીટિંગ યોજાઈ હતી. અનાવાડા ગૌશાળાના પ્રતિનિધિ મંડળે ગામના આગેવાનોને ભાગવત સપ્તાહ માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું. આ પ્રસંગે વિમલાનંદજી મહારાજ, શિક્ષક ભીખાભાઈ, દિનેશભાઈ જોશી, ભાવશીજી જાડેજા, હિન્દુ પરિષદ પ્રમુખ વિષ્ણુભાઈ, ઉમેશભાઈ, લાભુભાઈ ધર્મોડાવાળા, પટેલ નિકુંજભાઈ અને મુકેશભાઈ દાઢી સહિત ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગામના ગૌભક્તો તથા આગેવાનો દ્વારા મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગૌસેવાની મહિમા, ગૌ માતા રક્ષણના આધ્યાત્મિક તથા સામાજિક મહત્વ અંગે ભક્તિપૂર્વક ચર્ચા થઈ હતી. નોંધનીય છે કે અનાવાડા ગૌશાળામાં દરરોજ અશક્ત અને બીમાર ગૌ માતાની દેવભાવથી સેવા અને સારવાર થાય છે. આવનારી કથા દરમિયાન ધર્મપ્રેમી જનતા માટે ગૌવ્રતી ભોજનની વિશેષ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આજના મીટિંગના નાસ્તા દાતા તરીકે નિકુંજભાઈ ખોડાભાઈ પટેલ દ્વારા સેવા આપવામાં આવી હતી. જય કિશન પટેલ, ચાણસ્મા. શ્રદ્ધા હોવા છતાં પણ કંઈ કરી શકતા નથી. આ પ્રકારની સ્થિતિ સમગ્ર ભારતભરની અંદર દેખાય છે. બજારની અંદર કે ગામની અંદર ફરતી ગાયને આપણે જોઈએ અને એ ગાયના ઉપર જે આક્રમણો થતા હોય, જે પ્રહારો થતા હોય છે, એ હિન્દુ પણ કરતા હોય છે અને વિધર્મીઓ પણ કરતા હોય છે. એ પ્રકારની ગાયની સ્થિતિ આપણે જોઈએ ત્યારે આપણને મનની અંદર સહેજ એ પ્રકારનું દુઃખ, એ પ્રકારની લાગણી વ્યક્ત થતી હોય છે કે આપણી માતાની આ પ્રકારની સ્થિતિ કેમ. અનેક વિષયોની સાથે આ ગૌ માતાનો વિષય પણ ચિંતાજનક છે. હિન્દુ સમાજની અંદર જે પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે, ઘણા બધા કારણો છે. હિન્દુ સમાજ સ્વયં ઘણી બધી બાબતો ભૂલ્યો છે અને એના કારણે જે ગૌ માતા પ્રત્યેની જે લાગણી, જે શ્રદ્ધા, જે પ્રેમ, અહીં આપણે સરસ મજાના ગૌ માતાના ગીત ગાયા. કૃષ્ણનું નામ વારંવાર આપણે લેતા હોઈએ છીએ ગૌ માતાની સાથે. એ ગૌ માતાની સેવા કરવા માટે ગૌ માતાની પાછળ, ગૌ માતાનું વાછરડું, એની પાછળ કૃષ્ણ ભગવાન સ્વયં પગની અંદર ચંપલ પહેર્યા વગર, મોજડી પહેર્યા વગર દોડ્યા છે. આપણને ખબર છે કે સ્વયં ભગવાન પણ એક વાછરડીને કેટલું પ્રેમ કરતા હતા, ગૌ માતા પ્રત્યે કેટલી લાગણી વ્યક્ત કરતા હતા. ગૌ માતાના પ્રત્યે શ્રદ્ધાના અનેક કારણો આપણા ઋષિ મુનિઓએ આપણા શાસ્ત્રોની અંદર વર્ણન કર્યું છે. આપણે અનેક વાતો ભૂલી ગયા છીએ. એની અંદર આ વાતો પણ ભૂલી ગયા હોવાના કારણે આજે ગૌ માતાની આ પ્રકારની સ્થિતિ છે. અનેક વાતો ભૂલી ગયા છીએ. બહેનો એ કપાળમાં ચોલ્લો કરવાનું ભૂલી ગયા છે. બહેનો પોતાના ગળાની અંદર મંગળસૂત્ર સ્વરૂપે એક પ્રકારનું કહીએ તો આરોગ્યને ઠીક રાખનારી કંઠી પહેરવાનું ભૂલી ગયા છે. મોટી ઉંમરની બહેનો હજી સાચવીને બેઠા છે. બહેનો ચૂની પહેરવાનું ભૂલી ગયા છે. બહેનો બુટ્ટી પહેરવાનું ભૂલી ગયા છે. બહેનો બંગડીઓ પહેરવાનું ભૂલી ગયા છે. મિત્રો, આ દરેક એક વાતની અંદર ઋષિ મુનિઓએ વિજ્ઞાન છે એ સાબિત કર્યું છે.
એક વાતની અંદર વિજ્ઞાન છે. ચૂની કેમ પહેરવાની? તો ચૂની પહેરવાના કારણે શરીરનું આરોગ્ય, જે ગળાથી માથા સુધીનું જે આપણો ભાગ છે એનું આરોગ્ય ઠીક સચવાય છે. આ એક વિજ્ઞાન દ્વારા સિદ્ધ થયેલી વાત છે. કાનની બૂટ કેમ વિંધાવવી, એટલે બુટ્ટી કેમ પહેરવી, આરોગ્ય સાથે સંકળાયેલો વિષય છે. મંગળસૂત્ર કે કંઠી કેમ પહેરવી, આરોગ્ય સાથે સંકળાયેલો વિષય છે. એ કંઠી પહેર્યા પછી છેલ્લે જે મોટું ચગદું કહેવાય, એ ચગદું સતત આખો દિવસ સૂર્ય ચક્ર ઉપર ધીમે 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 એનો પ્રહાર થાય, ધીમે ધીમે એ સૂર્ય ચક્ર ઉપર અથડાય અને એના કારણે આખા શરીરનું બેલેન્સ સચવાય. આ કંઠીનું મહત્વ આપણે ભૂલ્યા છીએ. ભાઈઓની અંદર પણ બાજુબંધ પહેરવાનું આપણે ભૂલ્યા છીએ. તિલક, આ ચાંદલો એ પણ આરોગ્ય શાસ્ત્ર સાથે સંકળાયેલો છે. આવી અનેક બાબતો આપણે ભૂલ્યા છીએ, પણ ગાયની અંદર આપણે શું ભૂલ્યા છીએ? તો દરેક બાબતની અંદર જેમ વિજ્ઞાન છે એમ ગાયની અંદર પણ વિજ્ઞાન છે. 33 કરોડ જેટલા ફાયદા આ ગૌ માતાની સેવા ચાકરી કરવાના કારણે મળતા હોય છે. 33 કરોડ જેટલા ફાયદા. અને એટલા માટે ગાયને પશુ નહીં કહેવામાં આવ્યું. ગાયને પશુ નથી કહેતા, ગાય માતા છે. ગાયનું દૂધ જે છે એ દૂધ પણ નહીં કહેવાતું, એને અમૃત કહેવાય છે. એને દૂધ સાથે પણ તુલના થતી નથી, એને અમૃત સાથે તુલના થાય છે. ગાયનું ઘી એ કોઈ પણ રોગ, અસાધ્ય રોગ કહી શકાય, કોઈ પણ અસાધ્ય રોગ માટે સૌથી શ્રેષ્ઠ એ ગાયનું ઘી છે. ગાયનું દૂધ અને ગાયના ઘીની તો કેટલીક વાતો આપણે જાણી હશે, પણ એવી 33 કરોડ પૈકીની અનેક વાતો આપણને ખબર નથી. અને એના કારણે થોડો સમય દૂધ આપનારી ગાય એ દૂધ આપતી બંધ થાય અને રસ્તા ઉપર ભટકતી ચાલુ થાય, કારણ કે બીજા ફાયદા આપણને ખબર નથી. અત્યારે આખા વિશ્વની અંદર અણુયુદ્ધનો માહોલ બન્યો છે. ક્યારે અણુયુદ્ધ શરૂ થઈ જાય ખબર નહીં. ગમે તે ક્ષણે ગમે તે દેશની અંદર કોઈ પણ દેશ અણુયુદ્ધ શરૂ કરી શકે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ અત્યારે થઈ ચૂક્યું છે. અણુયુદ્ધની અંદર પોતાનો જીવ બચાવવો હોય, પોતાના પરિવારને બચાવવો હોય તો એકમાત્ર ગાય આપણને ઉપયોગી છે. એકમાત્ર ગાય. ગાયનું ગોબર અને ગોબરનું જો લીંપણ કરેલું હોય ઘરની ચારે બાજુ ખૂબ સારી રીતે, અને એ ઘરની અંદર જો આપણે રહેતા હોઈએ તો આ અણુયુદ્ધથી પણ આપણે બચી શકીએ. એક પણ અણુ આપણા ઘરની અંદર પ્રવેશ ના કરી શકે. આટલી બધી તાકાત ગોબરની અંદર છે. ઘી દૂધની વાત છોડી દઈએ આપણે. આટલી બધી તાકાત વાળું ગોબર અત્યારે રસ્તા ઉપર જેમ તેમ પડ્યું છે. કદાચ વધુમાં વધુ એના છાણા થાપી અને આપણે એને ચૂલામાં ઉપયોગ કરીએ છીએ. એનાથી વિશેષ આ ગોબરનો ક્યાંય ઉપયોગ થતો નથી. આ ગોબરનો ઉપયોગ જેમને ખબર છે એવા અનેક વિશ્વ પ્રસિદ્ધ લોકો આજે પોતાનું ઘર અબજો રૂપિયાથી બનાવી શકે, કરોડો રૂપિયાથી બનાવી શકે એવા અનેક સુખી સંપન્ન લોકો, વિશ્વના લોકો આજે પણ પોતાના ઘરને ગોબરથી લીંપે છે. અનેક દાખલાઓ છે. સાધુ સંતોની કુટિયાઓ, સાધુ સંતોની ઝૂંપડપટ્ટી આપણે કહીએ ને, એને રહેવા માટેના એના જે મજૂરો કહીએ એ બધા જ મજૂરોને પણ સાધુ સંતો પોતાના ગૌશાળાની અંદર રહેલી ગાયોના ગોબરથી લીંપીને એમને સુરક્ષિત રાખે છે. આટલું બધું ગોબરનું મૂલ્ય છે. એવી રીતે ગૌમૂત્ર આપણે ડોક્ટર પાસેથી જે દવાઓ લાવીએ છીએ, જે પણ રોગ માટે અત્યારે ડોક્ટર પાસેથી જે દવાઓ લાવીએ છીએ એ બધી જ દવાઓ કરતા શ્રેષ્ઠ દવા એટલે આ ગૌમૂત્રમાંથી બનાવેલો અર્ક છે. ગૌમૂત્રને
અમુક ટેમ્પરેચરથી વરાળ સ્વરૂપે એને લીધા પછી જે અર્ક બને છે એ અર્કનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવાથી ડૉક્ટર પાસેથી લાવેલી દવાઓ કરતો પણ ખૂબ સારી અસર તમામ રોગો પર થાય છે. આટલું બધું ગૌમૂત્રનું મહત્વ છે આપણે ભૂલ્યા છીએ અને એટલા માટે ગૌ માતા રખડતી થઈ છે. ગૌ માતા જ્યારે મૃત્યુ પામે છે ત્યારે પણ એમાંથી અસંખ્ય પ્રમાણના આપણને ફાયદા થાય છે. 1 વીઘા જેટલા જમીનની અંદર ગૌ માતાના જે શિંગ હોય છે, શિંગડા હોય છે, એ 2 શિંગડાની અંદર ગોબર, ગૌમૂત્ર અને વડ નીચેની માટી, વડલા નીચેની માટી આનું મિશ્રણ કરી અને ગાયના શિંગડાની અંદર 2 શિંગડાની અંદર જેટલું સમાવેશ થાય એટલો સમાવેશ કરી અને થોડા દિવસ પછી એને 1 વીઘા ખેતરની અંદર પાણીમાં મિક્સ કરી અને છોટવાના કારણે કોઈ પણ ખાતરની જરૂર નથી પડતી. અત્યારે જે રાસાયણિક ખાતરોનો આપણે ઉપયોગ કરીએ છીએ, એક પણ ખાતર વગર આપણે ઓર્ગેનાઇઝ જેવું આપણને અનાજ કહેવાય એ પ્રકારનું અનાજ આપણે પ્રાપ્ત કરીએ છીએ, જેની અંદર 0% એની અંદર એ પ્રકારના કેમિકલ અને રસાયણો એની અંદરથી મળે. 0%. આટલું સરસ ખાતર એને શિંગ ખાદ કહેવાય છે. શિંગડામાંથી મેળવેલું ખાતર શિંગ ખાદ ફક્ત 2